જય જય ગરવી ગુજરાત મિત્રો, આજે આપણે ચારધામ યાત્રા વિશે વાત કરવાની છે. આપણા હિન્દુ ધર્મની અંદર ચારધામ યાત્રાનું ખૂબ જ મહત્વ છે. માનવ જન્મ થાય અને માનવ જન્મની પૂર્ણાવતિ પહેલાં, માણસના મૃત્યુ પહેલાં હિન્દુ ધર્મમાં આપણે ખાસ એક વસ્તુ જોઈએ છીએ કે ચારધામ યાત્રા કરવી તો આ ફેરો સફળ થઈ જાય. એટલે દરેક હિન્દુ ધર્મના વ્યક્તિઓ અને પરિવારો ચારધામ યાત્રા કરવાની કોશિશ કરે છે. એનો ખૂબ જ મહિમા દરેક પુરાણો અને દરેક ધર્મગ્રંથોમાં સમાયેલો છે. તો હવે પછી કેદારનાથના કપાટ ખુલી ગયા છે, ચારધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. તો આપણે શું કરવું? તો દેશના કોઈ પણ ખૂણેથી બાય એર, બાય ટ્રેન, બાય બસ, બાય ટ્રાવેલ્સ દ્વારા આપણે સૌપ્રથમ હરિદ્વાર પહોંચીએ અને હરિદ્વાર પહોંચ્યા પછી હરિદ્વાર અને ઋષિકેશના દર્શન કરી અને ત્યાર પછી આપણે આ ચારધામ યાત્રાનું આયોજન કરીએ. હરિદ્વાર એ આપણું મોટું દ્વાર છે અને એ પ્રવેશ પછી મા ગંગાનો સાક્ષાત્કાર કરી અને આપણે ચારધામ યાત્રાની શરૂઆત કરીએ. તો મિત્રો, ચારધામ યાત્રા કરતાં પહેલાં આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? તો કે ચારધામ યાત્રા કરતાં પહેલાં જરૂરી વસ્તુ આપણી સાથે હોવી જોઈએ. એક તો આપણું ઓળખ કાર્ડ હોવું જોઈએ. ત્યાર પછી આપણે આગળ આરોગ્ય તપાસ કરાવેલું હોવું જોઈએ. જરૂરી સામાન સાથે રાખવું જરૂરી છે, કારણ કે આપણે યાત્રા કરીએ એટલે વાતાવરણ થોડું અલગ થઈ જાય અને એના માટે આપણે જરૂરી પ્રાથમિક દવાની કીટ પણ સાથે હોવી જોઈએ. પહેરવા માટે જરૂરી રેનકોટ છે, ગરમ કપડાં છે, એ આપણે હરિદ્વારમાંથી સહેલાઈથી ખરીદી શકીએ છીએ. એના માટેનું બજાર છે ને ખૂબ સસ્તા દરે અને સારામાં સારી વસ્તુ આપણને ઉપલબ્ધ છે. તેમજ ચારધામ યાત્રા કરતા હોઈએ ત્યારે આપણે ખાસ તો એ વસ્તુ કરવાની છે કે આપણી સાથે જરૂરી રકમ કેશમાં પણ રાખવી અને આપણા જે તે ખાતામાં પણ રાખવી. કારણ કે એવો એરિયા આવે છે કે ક્યારેક તમને એટીએમ પણ ન મળે ને એટીએમ મળે તો રકમ નીકળે નહીં. એટલે આપણો જે કાર્યક્રમ હોય, આયોજન હોય, એમાં થોડી મુશ્કેલી પડે. કેશ રકમ આપણે જે પ્રવાસ કરતા હોય જૂથમાં કે પરિવારમાં એ વહેંચી અને સરસ રીતે આપણે રાખવી જોઈએ. હવે રોકાણ સ્થળ આપણે નક્કી કરી નાખવો જોઈએ કે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આપણે ક્યાં ક્યાં ચારધામ યાત્રામાં રોકાવું અને સ્થળની કેટલી સગવડતાઓ છે એ પણ આપણે જાણી લઈએ. આપણી ચારધામ યાત્રામાં આપણને કોસ્ટલી પણ ન પડે અને સરળતાથી આપણો પ્રવાસ થઈ શકે એ રીતે રોકાણ આયોજન કરવું જોઈએ. ત્યાર પછી ચારધામ યાત્રા કરો છો તો દરેક પરિવારના સભ્યો તેમજ ટુકડી હોય તો ટુકડી સાથે દરેકના મોબાઈલ નંબરો અરસપરસ હોવો જોઈએ. ફોન નંબરો ડાયરીમાં, નાની ડાયરીમાં લખેલા હોય છે, જેથી કરી કોઈપણ સંજોગો આપણે તાત્કાલિક સંપર્ક કરી શકીએ. તેમજ સ્થાનિક પ્રશાસનના પણ નંબરો આપણે હોવા જોઈએ, જેથી કરી કોઈ ખાસ વિપદા કે ખાસ પરિસ્થિતિ ઊભી થાય તો આપણે એના માટે આપણે એને વાકેફ કરી શકીએ અને કોઈ પણની મદદ લઈ શકીએ. ચારધામની અંદર જતા હોય ત્યારે ખાસ તો આપણે શું કરવાનું છે? તો કે ત્યાં જરૂરી ખોરાકની અનુકૂળતા પણ ન થાય
એટલે જ્યારે જઈએ ત્યારે આપણા માટે જરૂરી અને સહેલાઈથી પચી શકે, સહેલાઈથી અનુકૂળ હોય એવો ખોરાક પાણી બને એટલું સાથે રાખવું. વાતાવરણ પ્રતિકૂળ પણ થાય છે, એટલે ક્યારેક ખચ્ચર પર બેઠા હોય, ક્યારેક આપણે પગપાળા પ્રવાસ કરતા હોઈએ ત્યારે ઓક્સિજનની કમીનો પણ સામનો કરવો પડે છે. તો સાથે જે વસ્તુઓ છે, ચોકલેટ જેવી વસ્તુ છે, એનર્જી ડ્રિંક છે, લીંબુ પાણી છે, હવે ત્યાંના સ્થાનિક જે છે એ ચણા જેવી વસ્તુ સતત આપણે ખાધા કરું. અને આ પરિસ્થિતિમાં ક્યારેક ઝાડા ઉલટી વ્યક્તિને નર્વસનેસ આવી જાય છે, તો વખતે શાંતિથી આપણે થોડો આરામ કરી લેવો, ત્યાર પછી એનર્જી ડ્રિંક થોડું લઈ લેવું, ચા પીવી અને નર્વસનેસને દૂર કરીને ધીમે ધીમે પ્રવાસ કરવો. પ્રવાસ દરમિયાન એકસાથે પ્રવાસ નહીં કરતા, થોડા અંતરે રોકાય અને ફરી પછી પ્રવાસ કરીએ તો આપણને ખૂબ અનુકૂળ આ વસ્તુ બનશે અને શારીરિક રીતે, માનસિક રીતે આપણે થાક ઓછો લાગશે અને આપણી યાત્રા બહુ ખૂબ સરળ બનશે. તો દરેક ચારધામ કરતા મિત્રોને ખાસ ભલામણ છે કે આટલી કાળજી લઈએ અને દરેક મિત્રોને આપણે જાણ કરીએ છીએ કે ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ આ થોડા ઠંડા પ્રદેશ છે, એટલે એ રીતે આયોજન કરી અને થોડા કઠિન પણ છે, એ રીતે આયોજન કરી અને આપણે આરોગ્યની કાળજી લઈ અને આપણે ચારધામ યાત્રા કરીએ. જય જય કેદારનાથ.